મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે હાલના તાપમાનની અને મે મહિનાનું જે તાપમાન છે તે કેવું રહેવાનું છે, મે મહિનો કેવો રહેશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે। પણ ચેનલ ઉપર એ પહેલાં નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આવી વિશેષ માહિતી અન્ય લોકોને પણ હવામાનને લગતી મળી રહે। મિત્રો જેવી રીતે આપણે કાલનો વિડીયો જેમણે જોયો હશે તેમને ખબર રહેશે કે 28 તારીખ હતી કાલે, હજી 29 તારીખ છે। હવે આપણે જે રીતે આગાહી કરી હતી કે રોજ એક ડિગ્રી તાપમાન ઘટશે, એટલે કાલે 1 ડિગ્રી તાપમાન ઘટ્યું, આજે 1 ડિગ્રી તાપમાન ઘટ્યું, 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે 2 દિવસની અંદર। હજી 2 દિવસમાં 2 ડિગ્રી તાપમાન ઘટશે। છેલ્લે 1 તારીખ સુધીમાં તાપમાનનો પારો 41 થી 41.8 કે 42 ડિગ્રી સુધી રહેશે તેવી શક્યતાઓ છે। અને આ જ તાપમાનનો પારો છે તે 42 ડિગ્રી સુધીની આસપાસ રહે, પણ એ પછી ફરીથી તાપમાનનો પારો મે મહિનાની અંદર પાછો ફરીથી વધશે। અને એ જે તાપમાનનો પારો વધશે તે અંદાજિતમાં આપણે વાત કરી લઈએ તો અંદાજિત લગભગ 47 ડિગ્રી સુધી ગરમીનો તાપમાનનો પારો જાય તેવી પૂરેપૂરી મિત્રો શક્યતાઓ છે। મે મહિનાની અંદર વરસાદની પણ આગાહી છે, જે વરસાદની આગાહી છે તે લાંબા ગાળાના વરસાદની આગાહી છે, જેનું આપણે આખા વર્ષનું જે કહી શકાય આગાહી એ આપણે આપી દઈશું મે મહિનાની અંદર। પરંતુ એ પહેલાં આપણે ગરમીની વાત કરી લઈએ તો રાત્રિનું તાપમાન છે તે રાત્રિનું તાપમાન પણ આમ તો જોવા જઈએ તો રાત્રિનું તાપમાન પણ ઘણું બધું ડાઉન છે, એટલે રાત્રિનું તાપમાન બી ડાઉન થઈ ગયું, જેમાં રાત્રિનું તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેતું હતું, એટલે રાત્રિનું તાપમાન 25 થી 28 ડિગ્રીની વચમાં રહેશે અત્યારે હાલ। અને જેના કારણે રાત્રે પણ જે ગરમીનો ઉકળાટનો અહેસાસ થતો હતો એ અત્યારે ઓછો જોવા મળી રહ્યો છે। આમ જોવા જાવ તો દિવસનું તાપમાન હજી પણ વધારે 43 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે। પણ મે મહિનાની અંદર આપણે જે વાત કરીને વરસાદની શક્યતાઓ છે, આ વખતે સમય કરતાં વહેલું ચોમાસું છે, તો એની વિશેષ માહિતી આપણે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર આપવાના છીએ। અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ।